નકલી એને અને નકલી લેટર બાદ હવે નકલી કર્મચારી સામે આવ્યા છે। લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં ડમી કર્મચારીઓ કામ કરતા હોવાનો આક્ષેપ છે। બાંધકામ શાખામાં નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને ઘણા સમયથી બે કર્મચારી સરકારી બાબુ તરીકે ફરજ બજાવવાનો આરોપ છે। सरकारी बाबू तरीके आ नकली बे कर्मचारी काम करी रहा था। हवे नकली कचेरी नकली एने अने त्यारबाद नकली लेटर अने हवे नकली कर्मचारीनो मामलो सामे आव्यो छे। લીમખેડા तालुका पंचायत विभाग में आवा डमी कर्मचारीओ काम करता होवानो आक्षेप लाग्यो छे। बांधकाम शाखा में आ नकली कर्मचारीओ काम करता होवानो एक विडियो पण सामे आव्यो अने आ विडियोने लईने ज आ डमी कर्मचारी छे कोण तेने लईने हवे तपास हाथ धरवानी फरज पड़ी छे। अने आ दाहोद में नकली कचेरी और त्यारबाद नकली कर्मचारी मामलो सामे आव्यो। वधु विगते बात करवा जोड़ाई रहा है टीवी9 संवाददाता प्रीतेश पंचाल। प्रीतेश, आ ऑफिसनी अंदर बैठेलो कर्मचारी डमी है कि असली है तेने लईने कोई सत्य सामे आव्युं छे खरुं? शुं छे मामलो? जी जे आज बांधकाम समिति अंदर जो बांधकाम विभाग है त्या जे बे इसमो जो जोई रह्या छे तेनो विडियो वायरल थयो तो विडियो ની ખરાઈ કરતા એવું સામે આવ્યું હતું કે આજે જે કર્મચારીઓ જે જોઈ રહ્યા છે કામ કરતા તે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા નથી અને ત્યાં જે છૂટક જે છે તે કામ કરતા હોવાનું સામે આવ્યું છે। જ્યારે વાત કરવામાં આવે કે બાંધકામ જે વિભાગ છે તે મહત્વનો વિભાગ કહેવાય, ત્યાંથી કરોડો રૂપિયાની જે કામો છે તે થતા હોય છે, ત્યારે આવા જે ડમી માણસોને બેસાડીને કામ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે તે એક મોટો તપાસનો વિષય બનવા પામ્યો છે। हाँ प्रीतेश, तो हवे नकली कर्मचारी असली है कि डमी है तेने लईने आ विडियो बाद आरोप तो लागी रहा है, पण केवी रीते खराई कराशे अने जो ते बा आ डमी कर्मचारी साबित थशे तो कई प्रकारनी कार्यवाही थशे ते अत्यंत महत्वपूर्ण बाबत बनी रहेशे। पण नकली कचेरी आपणे जोई, नकली लेटर जोयो अने नकली आ तमाम घटमाळनी अंदर नकली बे कर्मचारीनो आ मामलो सामे आव्यो छे अने तेने लईने લીમખેડા तालुका पंचायत विभाग में हड़कंप मच्यो छे અને આ જ વિભાગમાં ડમી કર્મચારીઓ બેઠા હોય ઓફિસમાં તેવો આ વિડીયો સામે આવ્યો છે। આ ઇન્સર્ટ તસવીરમાં આપ જે જોઈ રહ્યા છો તે ડમી કર્મચારી હોવાનો આરોપ લાગ્યો છે। બબ્બે નકલી કર્મચારીઓ કામ કરી રહેતા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સરકારી કચેરીમાં આવા ડમી કર્મચારી હોવાનો આક્ષેપ લાગ્યો છે। હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે કે તપાસ બાદ તથ્ય શું સામે આવે છે, કારણ કે લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં આવા ડમી કર્મચારીઓ કામ કરતા હોવાનો આરોપ લાગ્યા બાદ આ વિડીયો પણ સામે આવ્યો અને વિડીયોની અંદર જે બે કર્મચારીઓ દેખાઈ રહ્યા છે તે બંને ડમી છે તેવો આરોપ લાગવામાં આવી રહ્યો છે અને આ આક્ષેપ બાદ હવે તપાસ થશે અને શું સત્ય સામે આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।